અસુર પ્રહલાદ ભગવાનનો આશરો કર્યો તો ભગવાન જેવો એનામાં ગુણ આવ્યા. પ્રહલાદ કેવો ભગત હતો, એના જેવો હજી કોઈ દુનિયામાં ત્યારથી માંડીને અત્યારની હિસ્ટ્રીમાં કોઈ એવો ભગત થયો નથી. એવો પ્રહલાદ ભગત થયો. ભગવાનને એની સામે ઝૂકી જવું પડે એવો ભગત થયો. અસુરનું તેજ અને નારદની ભક્તિ એ બે મિક્સિંગ થયું. હાઇબ્રિડ કે ને, હમણાં આપણે ઓલા આંબળીને બી લાવ્યા હતા કે લીંબુ જેવડા આંબળા થાય, હવે તો ઓલા સફરજન જેવા બોર થાય છે. એટલે બોરની કલમ સફરજનમાં મૂકી દીધી હોય એમ નારદની ભક્તિ અને અસુરનું તેજ. અસુર તેજસ્વી બહુ હોય ને, અસુરો બધા દેવતા કરતા તેજસ્વી બહુ હોય. અને એમાંય જો એને ભગવાનનો આશરો મળ્યો એટલે એને આંબે કોણ. એટલે પ્રહલાદજી ખાલી નામનો વિશ્વાસ કરીને નામને આશરે ગયા હતા. નારાયણ તો હતા નહીં, નારાયણ તો એની સામે તો હતા નહીં. આપણે તો જે મહારાજને બધી પદાર્થ પાનું બધું હાજર છે એમ. પ્રહલાદની આગળ નરસિંહ ભગવાનનું શું હતું? કાંઈ હતું ખરું? ખાલી નામ સિવાય બીજું કાંઈ નહોતું. અને એને વિશ્વાસ આવી ગયો, નામનો આશરો કર્યો પ્રહલાદજી. અને કેવો બળવાન ભગત થયો. પ્રહલાદજીને નારાયણમાં પૂર્ણ પ્રીતિ થઈ. અસુર કુળમાં આવા ભક્તનું થવું તે કેવળ નારાયણના નામનો જ પ્રતાપ છે. આશરો પ્રીતિપૂર્વક થવો જોઈએ. ગીંગોડાની ઘોડે પોતાનું કામ સાધવા માટે આશરો કહેવાય નહીં. ગજેન્દ્રને એનો બધાનો આશરો કીધો છે અને સંકટમાં આવ્યા અને ભગવાનનો આશરો કર્યો, પણ એણે આખી જિંદગી ભગવાનમાં પ્રીતિ કરી હતી. દ્રૌપદીએ ભગવાનમાં દ્રૌપદીને પ્રીતિ હતી એવી બીજી ક્યાંય નહોતી. એવી પ્રીતિ હતી એટલે પછી આશરો કર્યો. પછી ભગવાને એને મુકાવ્યા એને સંકટમાંથી. સંકટમાં વધારે આશરો થઈ ગયો. સામાન્ય પ્રીતિ તો એને હતી જ, પણ સંકટમાં એને એવું દેખાણું કે ભગવાનમાં પ્રીતિ છે એ જ સાચી છે, બાકી બધા ખોટા છે એવું એને દેખાણું. અને પછી પોકાર્યા ભગવાનને. ખાલી પ્રીતિ અને આશરો એમાં બેયમાં શું ફેર? આશરામાં કે પ્રાર્થના કરવાની હોય છે અને પ્રીતિમાં પ્રાર્થના નથી હોતી. પ્રાર્થના બહુ હોય નહીં. આશરામાં પ્રાર્થના હોય કે ભગવાન તમે મને મુકાવો, તમે મારા રક્ષક છો. એટલે આ હોતે હોવું જોઈએ. પ્રીતિપૂર્વકનું હોવું જોઈએ, અધિકારપૂર્વકનું નહીં. હું આ તમારું આ કરું છું અને તમારા આશરે બેઠો છું તો તમારે આમ જ કરવું જોઈએ ને, મજબૂર કરીને નહીં. પ્રીતિથી મજબૂર થઈ જાય. ભગવાન મજબૂર થઈ ગયા પ્રહલાદજીની પાસે, પણ ભગવાનને મનમાં એમ થયું કે આનો બદલો હું વાળું. મારી પાસે કાંઈ બદલો વાળવા માટે અટાણે સાધન નથી એની પાસે એવું કાંઈ કે જે પ્રહલાદે ભગવાન માટે કર્યું એવું ભગવાન પ્રહલાદ માટે કરે. પ્રહલાદે તો કાંઈ ઈચ્છા રાખી નહોતી કે ભગવાન મારા માટે કરે, એણે તો આશરો જ કર્યો હતો એવો. એટલે એ નિષ્કામ ભાવનો આશરો હતો. આશરામાં નિષ્કામ જ હોવું જોઈએ એવું જરૂરી નથી, પણ નિષ્કામ હોય તો એવું કહેવાય ને પ્રહલાદે ભગવાન માટે કર્યું. એમ ભજન કર્યું એ પ્રહલાદ ભગવાન માટે. એટલે ભગવાનને મનમાં થોડુંક મનમાં એમ થયું કે અમારો રિવાજ તો એવો છે કે આશ્રિતને માટે હું કંઈક કરું, પણ આ પ્રહલાદે મારા માટે કર્યું ને હું એના માટે કાંઈ ન કરી શક્યો. એટલે ભગવાન થોડાક મજબૂર થઈ ગયા અને ભગવાન આકળા વાકળા થઈ ગયા કે હવે મારે શું કરવું આને માટે? કાંઈ કાંઈ જરૂર જ નહોતી. અને કરવું મારા માટે એને સહન કેટલું કર્યું? એને કંઈ કાર્ય નહોતું કર્યું પણ સહન કર્યું હતું.
સહન કરવાનું ન હોય તો માણસ કાર્ય કરે. સહન કરવાનું ન હોય, આપણે કોઈ હેરાન ન કરતું હોય તો આપણે ભગવાનના માટે કાર્ય કરવાનું. પણ સહન ન કરે ને કાર્ય ન કરે અને આશરો કરે તો એ શું આશરો? ગીંગોળીયો આશરો કહેવાય. એ આશરો ગીંગોળીયો આશરો કહેવાય. ભગવાનને માટે કાંઈ કરે નહીં. એટલે ભગવાન પ્રહલાદજી પાસે ગયા તો ભગવાને શું થિંકિંગ કર્યું? બદલો કેવી રીતે વાળો એમ? બદલો કેવી રીતે વાળો એમ? આને મારે શું દેવું એમ? એણે જે મારા માટે કર્યું છે એને હું કઈ દઈ નથી શક્યો, એટલે મારે શું દેવું એમ ભગવાન બહુ આકુળ વ્યાકુળ થઈ ગયા અને મજબૂર થઈ ગયા. એ શ્લોક મને આખો નથી આવડતો પણ એક ચરણ આવડે છે. હા સ્વામી, એનો આખો શ્લોક છે પણ એક ચરણ યાદ આવ્યું કે પ્રહલાદજીને ભગવાને એવું કીધું કે ક્ષંતવ્ય મંગ યદિ સમયે વિલંબ. સમયે વિલંબ. યાદ છે, આખો શ્લોક તો નથી. એટલે આપણે એવું ક્યારેક કહીએ છીએ કે ધરતીના બે ગુણ છે. ધરતી છે એ એમાં એક બી વાવે તો 1000 ગણું આપે છે, ક્યારેક તો 1000 ગણા કરતાં પણ વધારે આપે છે. આંબો વાવ્યો હોય તો એક જ ગોઠલું વાવ્યું હોય પણ એમાં ખાંડી કેરી ઉતરે ને 100 વર્ષ સુધી ઉતરે. એવું કે જૂના આંબા હોય તો 100 વર્ષના હોય અને ખાંડી કેરી ઉતરે. તો બાજરાનો દાણો વાવ્યો હોય તો 100 કરતાં વધારે બાજરાના દાણા કાઢે. એટલે એવો ધરતીનો ન્યાય. એમ ભગવાનનો ન્યાય પણ એવો છે કે દ્રૌપદીજીએ એક પાટો બાંધ્યો તો એના 1000 ગણા કરતાં પણ તાતણે આપ્યો. એમ પાટો તો એક જ હતો પણ એના તાતણા ગણીને એવી તો 1000 હાડી આપી. એમાંથી પાટા તો કેટલા થાય? એટલે 1000 ગણું ભગવાન આપે. સુદામાએ આશરાપૂર્વક મુઠ્ઠી તાંદૂળ આપ્યા તો ભગવાને એને કંચન મોલ કર્યા સુખ કાર્ય. એટલે એવો એક ભગવાનનો ન્યાય છે કે 1000 ગણું આપે. અને ધરતીનો હોતી ન્યાય છે કે 1000 ગણું આપે. પણ ધરતીનું પડળ તોડી અને એમાં હીરાની ખાણું નીકળે તો હીરા કોઈ વાવવા ગયા હોય? એ કોઈ વાવે એટલે ભાઈ હાલો એક હીરો વાવ્યો તો 1000 થયા, એ કોઈ વાવવા ન ગયા હોય. પણ હીરાની ખાણ ધરતી ક્યારે આપે? ઉપલું પડળ તોડે ત્યારે. એનું કઠણ પડળ હોય ને એ તોડી નાખે ત્યાર પછી ધરતી એની પાસે ખજાનો પોતાનો ખુલ્લો કરી દે. પછી એની ગણતરી ન રાખે તે કેટલા વાવ્યા હતા એવું. આમાં તો આંબા ભલે 1000 ગણું આપે તો ગણતરી તો રાખે તે 1-2 વાવ્યું હતું તો એટલે 1 ઝાડવું કરી દઉં, 1-2. એમ ભગવાન છે એ ન્યાયી હોતે છે અને શરણાગત વત્સલ હોતે છે. ન્યાય કરે ત્યારે 1000 ગણું આપે અને શરણાગત હોય અને એ શરણાગતિ એને મજબૂર કરી દે ત્યારે પછી ભગવાન કઈ ગણતરી ન કરે કે આને મારે શું આપવું એમ, કેટલું આપવું એવું ગણતરી ન કરે. એ શરણાગતિનો ન્યાય છે. અને ઓલો એનો કર્મફળનો ન્યાય છે. કર્મફળ ભગવાન એને આપે છે. એટલે ભગવાન ન્યાયી હોતે છે અને ભગવાન પક્ષપાતી હોતે છે. ભગવાન પક્ષપાત ક્યારે કરે? પક્ષપાતને અને ન્યાયને બેને ક્રોસિંગ છે. જે માણસ પક્ષપાતી હોય એ ન્યાય ન કરી શકે અને ન્યાય કરે એ પક્ષપાત ન કરી શકે. અને ભગવાન 2 રોલ ભજાવે. ભગવાન છે એ 2 રોલ ભજાવે, પક્ષપાત હોતે કરે અને ન્યાય હોતે કરે. તો
ધરતી જેમ ઉપર ઉપર હોય એને ન્યાય કરે, અને જો વધારે દીપમાં હોય તો એનો પક્ષપાત કરે. એટલે બીજા સાધનો કરે તો ભગવાન ન્યાય કરે, અને આશરાથી કરે, આશ્રયપૂર્વક કરે તો પછી ન્યાય ન કરે ભગવાન. એને પોતાનો ખજાનો જ આપી દે. જેમ પ્રહલાદની પાસે ભગવાન જગજોર થઈ ગયા કે હવે મારે આને શું દેવું, એટલે ભગવાન ઘડીક ઓલા થઈ ગયા, એટલે એવા થઈ ગયા. એનું કારણ કે પ્રહલાદનો આશરો, અને પ્રહલાદે ભગવાનને માટે આશરો રાખીને કર્યો. એમ કરવાનું બે પ્રકારે હોય, એક પોઝિટિવ ને નેગેટિવ. એમ નેગેટિવ એટલે એના માટે સહન કરવું. કંઈક ભગવાનનો આશરો કરી અને કંઈક સહન કરવાનું આવે. પ્રહલાદને તો એનું ભજન કર્યું એટલે જ સહન કરવાનું હતું, એટલે ભગવાન એવું માન્યું કે મારા માટે છે. જગતમાં કાંઈ ઓછા સહન કરતા હોય એવું નથી. કુટુંબને માટે, પૈસાને માટે, સગા સંબંધીને માટે બધા સહન કરે જ છે. પોતે વૈભવ, પૈસા માટે, સુખ સગવડતા માટે માણસ મરી જાય છે જોડે, એટલું સહન કરે છે. એટલું ભગવાન માટે સહન કરવું પડતું હોતું નથી. એટલે પ્રહલાદે સહન કર્યું એ તો ભગવાન માટે સહન કર્યું. મહારાજે એવું કીધું કે ભગવાનનું બળ છે એ તત્કાળ વધે, એનો ઉપાય શું કીધો? ભગવાનના ભગતની સેવા. એક ઠેકાણે ઓલું હોતે કીધું છે કે દર્શન માટે આકળો થઈ જાય. આજ્ઞા કરી હોય તો મનમાં એમ થાય કે હું જાઉં, હું કરું, મહારાજની મનમાં ઈચ્છા છે તો હું કરું એમ. અને નાનું મોટું પોતાની દેહની ક્રિયા છે એને ઉતાવળી કરી અને ભગવાનની ક્રિયા કરવા માટે આકળો થઈ જાય. એટલે પોતાને ગહારો આપી અને આનુકૂલસ્ય સંકલ્પનો અર્થ શું થાય? એને આશરો કહેવાય ને. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ. તો આનુકૂલ્યસ્ય સંકલ્પનો અર્થ શું થાય? ભગવાન એ આશરાનું એક લક્ષણ છે કે આનુકૂલ્યસ્ય સંકલ્પનો અર્થ શું થાય? આપણે અનુકૂળ હોય એવો ભગવાનનો આશરો કરવો એવું નહીં. કઈ એમ શું કરા નહીં. અનુકૂળ જ ભગવાનને અનુકૂળ થાય એટલે શું થાય? પોતાને પ્રતિકૂળ. આપણે તો પ્રતિકૂળતા જ આવે. આપણી એ પ્રતિકૂળ અનુકૂળતા રાખીએ, ભગવાનની અનુકૂળતા રાખીએ, એવા તો ભગવાન ગોતવા જવા પડે આપણે બીજા નવા. આપણી હોતે અનુકૂળતા રાખવાની, ભગવાનની હોતે અનુકૂળતા રાખવાની, એવી શક્ય ન બને. આપણી અનુકૂળતામાંથી અનુકૂળતા કાઢીને એને અનુકૂળતા આપવાની છે. એટલે આપણે પ્રતિકૂળતા લેવાની હોય ત્યારે ભગવાનને અનુકૂળતા. એટલે ભગવાને પ્રહલાદે બહુ સહન કર્યું. અતિ પ્રતિકૂળતા હતી, જીવના જોખમ હતું. જીવનું જોખમ જ હતું ને. પાછું એક જ વાર જીવનું જોખમ હતું એવું કઈ નહીં. ઘડી કે દિવસ ઉગે ને જીવનું જોખમ આવે, દિવસ ઉગે ને જીવનું જોખમ આવે. અને જીવનું જોખમ શું કરવા? ભગવાનનું નામ લેતું. બસ ભગવાનનો આશરો કર્યો હતો એટલે બીજું કઈ નહીં. જો આશરો મૂકી દે તો બધા જોખમ વ્યા જાય. એટલે ભગવાન જગજોર થઈ ગયા. કહેવાને મારે શું દેવું? આણે મારે માટે જે કર્યું તો એનો અર્થ તો એવો થયો કે ભગવાનના માટે કરતા હોય કંઈક આશરો હોય કે ગીંગોડાની ઘોડે ચોંટતા હોય એવું ન હોય. ભગવાનને માટે હું કર્યું એને આશરાને બદલે એને જ આશરો કહેવાય. આશરો કઈ
અને હાથ જોડીને બેસી જાય અને ભગવાનની સ્તુતિ કરી રાખે, તમે બહુ મોટા, તમે બહુ મોટા, તો એનો આશરો ન કહેવાય. ભગવાનને એ તો તુચ્છતા કહેવાય. પુરુષાર્થ વયો જાય એટલે એ તુચ્છત્વમાં વયો ગયો કહેવાય. તુચ્છતા એટલે કચરાની માફક, કોઈ ગણતરીની વસ્તુ નહીં. ભગવાનને માટે કાંઈ કરે જ નહીં, પછી ભગવાન એને માપ્યું નથી આપતા કાંઈ કે એને મારા માટે આટલું કર્યું તો હું એના માટે આટલું દઉં, એવું કંઈ નથી દેતા. પણ આને ક્યાંક પેલો ફગાવવો તો પડે પોતાને, એટલે નિક્ષેપ કીધું છે. હળવે રહીને આમ વાંધો ન આવે એમ મૂકી દેવું એવું નથી કીધું. પોતાની જાતને હળવે રહીને કાંઈ ગોબો ન પડે એમ ભગવાનના ચરણમાં મૂકી દઈ. ભગવાનના ચરણમાં મૂકી દઈ ને ગીંગોડાની ઘોડે ચોંટી જાય, આપણને કાંઈ ગોબો ન પડે અને ઓલાને ભાઠું પાડી દઈ, એને આશરો ન કહેવાય. આત્મનિક્ષેપ કીધો. નિક્ષેપ એટલે કા કરવો, એને ઘા કરવાનો કે લ્યો ભગવાન, આ જાતનો તમારે જે ઉપયોગ કરવો એ કરો, હવે આની ઉપર અધિકાર મારો નહીં. આપણું મનનું ધાર્યું કરીએ તો અમે આમ કરીએ, બીજું કાંઈ નહીં. તમે અમને આવ્યો વેલિડ કરી દો કે ભાઈ આમ આમ તમે કરો છો બરાબર જ કરો છો. આપણે ભગત કલ્પેશ ભગત ક્યારેક કહેતા હોય ને કે હું કરું છું એ બરાબર જ છે ને, હું કરું છું એ બરાબર જ છે ને, તો એ બરાબર જ છે. આત્મનિક્ષેપ એટલે એને આશરો કહેવાય. આપણી જાતને ભગવાનના ગમતામાં પેલું આનુકૂલસ્ય સંકલ્પમ પ્રતિકૂલસ્ય વર્જનમ. પ્રતિકૂળતા આપણે લેવાની છે, અનુકૂળતા એને દેવાની છે. તો એમને બેઠે બેઠે આવી જાય, કાંઈ કર્યા વિના આવી જાય, અને આશરો એને કહેવાય. હા.